નાવું જોવા હર્ષિલ ઉચકીને દેખાડ. ઓય મને ઉચકીને દેખાડ દો. તને ઉચક્યો તો યાદ છે? હા એને પતે 90 કિલો છે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે બ્લોગ સ્ટાર્ટ કરું છું દાદા સાથે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. પપ્પા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ગામડાની સવાર. આજે ગામડામાં એવી મસ્ત ઊંઘ થઈ જાય ને કે 3 વાગે સુતો હતો ને તો એટલે મસ્ત એકદમ ઊંઘ થઈ ગઈ. આ જો ચકલી. બસ આજનો પ્રોગ્રામ છે કે અમે જવાના છીએ ખોડલધામ અને અહીંયા જો મસ્ત બધા બેઠા છે. અહીંયા જો બાય મસ્ત બધું આવેલું છે. આ જો તુલસી જો ખાલી કેટલા લાંબા, આટલા લાંબા કોઈ દિવસ તમે તુલસી જોયા છે? જો અહીંયાથી લઈને આટલા. જો બા અને દાદા મસ્ત રેડી થઈને બેસી ગયા છે અને અહીંયા હર્ષિલભાઈ દિરાવી મેડમ શું કરે છે? હર્ષિલભાઈ નાસ્તો કરવા બેઠા છે. જો મમ્મી ભાખરી બનાવે છે મારા માટે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષિલભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હાલો આજે અમે હું હર્ષિલ દિરાવી મમ્મી પપ્પા દાદા બધા અમે જવાના છીએ ખોડલધામ અને ત્યાં એક સરપ્રાઈઝ છે. હવે સરપ્રાઈઝ જાણવા માટે બન્યા રહેજો. ચાલો. આ છે અમારા ગામની શેરી. અહીંયા અમે રેડી છે હર્ષિલભાઈ. અમે નીકળીએ છીએ ખોડલધામ જોવા માટે અને અહીંયા જો આ બે અણવ નીકળતા જ નથી. એ નીકળો ને હાલો હવે. કેટલો ખોટો છે મમ્મી, આપણે તમે બિલ ચડાવો. ચલો અમે થઈ ગયા છીએ રેડી. ચાલો અમે નીકળી ગયા. દાદા આગળ બેઠા છે. જય માં ખોડલ.
તમને જોઈ લીધા ને તો મમ્મા મને કરી દે દીપભાઈને જોઈ પછી જ મને ઊંઘ આવશે નહીં તો હું સુઈશ જ નહીં હોમવર્ક પછી પહેલા હું લોક પંથી હા હા થેન્ક યુ સર ફાઇનલી માં ખોડલના દર્શન થઈ ગયા છે દાદા કેવા દર્શન થયા સરસ સરસ ને બહુ સરસ અહીંયા જો ફોટોગ્રાફી ચાલુ છે મજા આવી યસ જો આપણે ખોડલધામ મંદિરને છે ને 2 વર્લ્ડ રેકોર્ડ મળેલા છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે એક 2017 માં એ છે રાષ્ટ્રગાનનો આપણે એક સાથે 5.5 લાખ લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાયું હતું 21 જાન્યુઆરી 2017ના દિવસે નેશનલ એન્થેમનો છે ને એ છે એનસીપીમાં આપણે હાથ મિલાવીને એક રેકોર્ડ મેળવેલો એક સાથે આ જે રેકોર્ડ છે ને એ વિશ્વનો બીજો રેકોર્ડ છે અને ભારતનો પહેલો રેકોર્ડ છે પહેલા બાંગ્લાદેશ સરકાર પાસે હતો અત્યારે આપણે ખોડલધામ ટ્રસ્ટ પાસે છે ચલો પાર્થભાઈ થેન્ક યુ સો મચ આટલી બધી વ્યવસ્થા અને સારા સારા જે દર્શન તમને કરી આપ્યા અમને ઓકે મળીએ ફરી ચાલો આવજો પાછા ફરી હા ચાલો ચાલો થેન્ક યુ બધી કુંડ છે ઓલા કુંડા સિંગડાવાળી છે આ બધી ઘરની બેન સિંહ હોતી ભાગ્યા નથી આંટી હા મને રમકડા જેવા લાગે બટ આમ જ આમ ત્યાં પાડતી ને ઉચેક 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 જલ્દી ઉચેક જલ્દી તો અમે અત્યારે આવ્યા છીએ ફૂલ ફેમિલી બધા જમવા માટે ક્યાં આવ્યા છીએ કહી દઉં દેરડીમાં જો અમારા ગામમાં રેસ્ટોરન્ટ છે મારા દાદાની રેસ્ટોરન્ટ જો દિરાઈ બોલાવે પેલો જે આવું બે આવું કરે છે ઊભી રહે પાછી ઉસકે છે બરાબર પણ પછી પસાડે છે ક્યાં કઈ રેસ્ટોરન્ટમાં દેખાડું કુડોઝ રેસ્ટોરન્ટ જે અમારા ગામમાં છે મારા દાદાની રેસ્ટોરન્ટ છે તો જરૂરથી આવજો આજુબાજુ ગામમાં જ ક્યાંય બી હોય દેરડીમાં હોય પ્રોપર ટેસ્ટ જોતો હોય ગુજરાતી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ કંઈ બી આવી જજો પહોંચી જજો જાયરું લોકેશન દેરડી ગામમાં છે ને રોડ ઉપર જ છે મેઇન રોડ ઉપર આવી રહી કુડોઝ રેસ્ટો જો છે ને મસ્ત એકદમ
અહીંયા બધા મસ્તીઓ કરે ચાલુ છે. તો અમે જમવા જઈશું અત્યારે. હર્ષિલ કે લાગતું નહોતું ઈ કે તાકાત પૂરેપૂરી તાકાત ને દાદા બધું ખવડાવ્યું છે મેં. એવું ખવડાવ્યું છે તાકાત આવે જ ને તો. હર્ષિલ બી કંઈક કહેતો હતો. હર્ષિલ ઉચેક તો હર્ષિલ ઉચકી દેખાડ. ઉચકી તો લીધો તો અત્યારે. ફરીથી ઉચેક. હવે નથી ઓય મને ઉચકીને દેખાડ દો. તને ઉચક્યો તો યાદ છે? હા પતે 90 કિલો છે. તો આ છે કુડોઝ રેસ્ટોરન્ટ. આજે આડો દિવસ છે તો પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે અહીંયા. અને અહીંયા બધા મસ્ત બેસી ગયા છે. આ જો કેવું છે મસ્ત એકદમ દિરાવી મસ્ત છે. મસ્ત ને દાદા કેવું લાગ્યું સૂપ ને બધું? સૂપ ને બધું કેવું લાગ્યું? સૂપ ને બધું મસ્ત ને બા. ઓકે તો અમે ઘરે આવી ગયા છે જમીને અને હવે ટાઈમ છે કમેન્ટનો. તો આજે કમેન્ટ રીડ કરશે. પહેલી કમેન્ટ છે જસુ બારડ. જીવનનું સાચું સુખ આમ પરિવાર બેસી અને વાતો કરવામાં હોય છે. તો કીપ ઇટ અપ, નાઇસ ફેમિલી, નાઇસ વ્લોગ, નાઇસ કપલ. અને યાર હર્ષિલનો અવાજ સાંભળવાની મજા જ આવે છે. તો વ્લોગમાં તેમને વધારે બોલાવો અને ખુશ રહેજો. થેન્ક યુ જસુ બારડ. બીજી કમેન્ટ છે યુઝર લાઇટ. દીપભાઈ અને દિરાવી દીદી તમે મસ્ત કપલ છો. ભગવાને એક પ્રાર્થના કરું છું એ સલામત રહે. પ્લીઝ આ અમારી કમેન્ટ વાંચજો. થેન્ક યુ યુઝર લાઇટ. ડ્રાઓ 8934. ડેફિનેશન ઓફ દીપ. ડી એટલે ડાઉન ટુ અર્થ, ઈ એટલે એલિગેન્ટ, ઈ એટલે એસ્થેટિક અને પી એટલે પેશનેટ. વ્લોગ શરૂ થતાં ગુજરાતી ગીત વાગે ત્યારેથી લઈને વ્લોગ પતે ત્યાં સુધી જોવાની મજા આવી જાય. લવ ટુ વોચ એન્ટાયર ફેમિલી ઇન વન ફ્રેમ. કોઈ એક પણ સભ્ય ગેરહાજર હોય તો વ્લોગ તો વિચાર આવે કે કેમ નથી. વાહ વાહ, થેન્ક યુ. ચોથી કમેન્ટ છે વિશ્વા રૂપારેલિયા. મને તમારા મમ્મી એન્ડ પપ્પાનો નેચર બહુ ગમે છે. હર્ષિલ ઇઝ ઓલવેઝ રોક સ્ટાર. યુ આર સો લકી દીપ ભાઈ. એન્ડ તમારા સાસુ સસરા અને સુંદરનો નેચર પણ મસ્ત છે. ગોડ બ્લેસ યુ દીપ ભાઈ. થેન્ક યુ. અને છેલ્લા 3-4 વ્લોગથી સુવિચાર નથી આવ્યો તો આજે ફાઇનલી પપ્પા સુવિચાર બોલવા માટે રેડી થઈ ગયા છે. તો ચલો. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર છે અસંભવ ફક્ત એ જ વસ્તુ છે જેની તમે શરૂઆત નથી કરી. તમે શરૂઆત કરો કોઈ પણ વસ્તુની એ સંભવ જ થઈ જાય. એટલે અશક્ય કોઈ વસ્તુ જ નથી. તમે મનમાં ધારો કે આ કરવું છે એટલે એ થાય જ. ઓકે તો મમ્મી તમારું શું કહેવું છે આના પર? સાચી વાત છે. ગમે એ વસ્તુ આપણે જોતી હોય તો શરૂઆત કરવી જ પડે એમ. ગમે એ ક્યાંક કામ નવીન કરો, શરૂઆત કરો તો જ થાય ને. સાચી વાત છે. પપ્પાનો સુવિચાર છેલ્લા 4-5 દિવસથી નહોતો આવ્યો કારણ કે છેલ્લો સુવિચાર દિરાન પપ્પા મારા સસરા બોલ્યા હતા અને એના બહુ વખાણ કર્યા હતા બધાએ. તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશે ત્યારે આપણે એની પાસે સુવિચાર લઈશું. અને પપ્પાનો સુવિચાર આવી ગયો. હર્ષિલભાઈ હવેથી કમેન્ટ વાંચશે. અને આજે મારે એક વખાણ પૂછવું છે તમને લોકોને કે આલો ખાય, પાલો ખાય અને પાણી પીવે તો ટપ દઈને મરી જાય. તો કાંઈ નહીં, ચલો જેને ખબર હોય એ કમેન્ટ કરો. જેનો પણ સાચો જવાબ હશે એનું નામ નેક્સ્ટ વ્લોગમાં એટલે કે કાલના વ્લોગમાં હું લઈશ. ઓકે તો વિડીયો અહીંયા સુધી હતો આજનો. એક મિનિટ. હવે એમાંથી 10 લોકોએ સાચો જવાબ આપ્યો હોય હા તો એમાંથી તું કેટલાનું નામ બોલીશ? જેનામાં વધારે લાઈક હશે જે કમેન્ટમાં એનું નામ બોલીશ. અને જો ઇક્વલ બધામાં લાઈક હશે તો શું કહેવાય કે રેન્ડમલી કોઈ બી ચૂઝ કરી લઈશ કાં તો બધાના નામ બોલી દઈશ. ઓકે ઠીક છે. તો આજનો બ્લોગ આ સુધી હતો. આજે મસ્ત ગામડે દિવસ નીકળ્યો છે આજે મસ્ત. અને ખોડલધામમાં મા ખોડલના દર્શન કરી આવ્યા. તો બ્લોગ કેવો લાગ્યો છે
એ કમેન્ટમાં જરૂર કહેજો. બાકી લાઈક તો ફરજિયાત કરવાનું જ છે અને વિડીયોને શેર પણ કરવાનો છે. બર્થડે જતો રહ્યો પણ 150 કે હજુ નથી થયા, એટલે આઈ હોપ કે હવે જલ્દી તમે કરી દેશો. બરાબર, તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.